અમદાવાદ હંમેશાથી સંવેદના અને આધુનિક આરોગ્ય સેવાઓનું કેન્દ્ર રહ્યું છે. આ કડીમાં હવે એક નવું સોપાન ઉમેરાયું છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે કેડી હોસ્પિટલ દ્વારા એક અતિ આધુનિક કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ માત્ર એક મેડિકલ સેન્ટર નથી, પરંતુ કેન્સરના દર્દીઓ માટે નવી જિંદગીની આશા છે. કેડી કેન્સર સેન્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યાં ઓન્કોલોજી, રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ જેવી તમામ જટિલ સેવાઓ દર્દીને એક જ સ્થળે મળી રહે. આ સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેનો દર્દી કેન્દ્રિત અભિગમ છે. અહીં ટેકનોલોજીની સાથે માનવીય સંવેદનાને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નિદાનથી લઈને રિકવરી સુધીની દરેક પ્રક્રિયામાં દર્દી અને તેમના પરિવારને માનસિક ટેકો અને માર્ગદર્શન મળી રહે તેવું આરામદાયક વાતાવરણ અહીં ઊભું કરવામાં આવ્યું છે. સંકલિત સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર મળે તે સુનિશ્ચિત કરાયું છે. દેશની એમને વાત કરી લગભગ 15 અને જુદા જુદા દેશના ભાગમાં પ્રકારનું કેન્સરનું ઇન્સિડન્સ જોવા મળે. આપણે ગુજરાત અને અમદાવાદની વાત કરીએ તો પુરુષોમાં નંબર 1 છે મોહની ગળાનું કેન્સર અને સ્ત્રીઓમાં નંબર 1 છે બ્રેસ્ટ સ્તનનું કેન્સર. ખાસ ધ્યાનમાં લેવી જેવી વાત શું છે, આજે છાપામાં ફર્સ્ટ પેજ ન્યૂઝ છે. આઈ થિંક અવેરનેસ કહીએ કે ફાર્મા કંપનીની છે કે પ્રતિદિન 200 સ્ત્રીઓનું ગર્ભાશયના કેન્સરનું વાત થતી હોય છે. તો કેન્સર ઇન્સિડન્સ એક વસ્તુ છે, કેન્સર કેટલા પ્રમાણમાં છે અને કેન્સરની થતી મોત આઈ થિંક વધારે અગત્યની વાત છે. તો કેન્સર મોર્ટાલિટીની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર કરતાં વધુ મોર્ટાલિટી ઓવેરિયન કેન્સરના લીધે કેમ કે બ્રેસ્ટ કેન્સરમાં ક્યોર રેટ્સ વધારે, અર્લી ડાયગ્નોસિસ થઈ શકે. એક બંધ છે. જ્યારે આપણે આઝાદી મેળવી ત્યારે આપણું લોન્જિવિટી એવરેજ લાઈફ સ્પેન ઇન્ડિયા 37 વર્ષ અત્યારે